વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી એટલે પોતાની તમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જોવાના છીએ ધોરણ 11 જે બીએ વિષય છે એમાં આપણે જોઈશું ગાલા અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષાનું 2025 જે તમારું ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે તો એનું સોલ્યુશન મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર જોઈશું। એમાં પણ કયા વિભાગ બી માં પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ। આના પહેલાના વિડીયો મિત્રો તમે જો ના જોયા હોય તો મિત્રો ફટાફટ એ વિડીયો જોઈ લેજો અને આના પછીને પણ જોતા રહેજો, ઓકે। અને આના પછીના વિડીયો લેટેસ્ટ વિડીયો માટે ચેનલને મિત્રો તમારે શું કરવી પડશે, સબસ્ક્રાઇબ કરવી પડશે। તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો લાઇક કરી દો મિત્રો, ઓકે। અને તમને જણાવી દઉં, જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની જો PDF મેળવવા માંગતા હોય તો તમને બેસ્ટ ઓપ્શન નીચે ડિસ્ક્રિપ્શનમાં જે સરસ મજાનો મોબાઈલ નંબર આપેલો છે તો એના પર મિત્રો તમારે કોલ કરવાનો રહેશે। જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે તમને માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા મળી જશે। તો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવી લો, ઓકે। તો આપણે શરૂ કરીએ આજનું આપણું સોલ્યુશન। પ્રકરણ નંબર 3માં જોઈશું। એમાં તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે, વિશ્વનો સૌપ્રથમ બેંક કયા નામે વિશ્વમાં સૌપ્રથમ બેંક કયા નામે અને ક્યારે શરૂ થઈ હતી? સોરી, એ નામે નહીં લખ્યું, ભૂલથી બોલાઈ ગયું। વિશ્વનો સૌથી પ્રથમ બેંક કયા અને ક્યારે શરૂ થઈ હતી? તો વિશ્વની સૌપ્રથમ બેંક જીનીવા ખાતે, જે જીનીવા એક છે પ્રદેશ જે આપણે તમે WHO પર સાંભળ્યું હશે નામ ધોરણ 10માં। જીનીવા નામ તો ઓબ્વિયસલી બધાને ખબર હોય છે। ખાતે 1407માં ઈસવીસન 1407માં શરૂ થઈ હતી, ઓકે। આપણો આ પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે। એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ। વિશ્વનો સૌપ્રથમ બેંક કયા અને ક્યારે શરૂ થઈ હતી? તો કે વિશ્વની સૌપ્રથમ બેંક જીનીવા ખાતે ઈસવીસન 1407માં શરૂ થઈ હતી, ઓકે। ત્યારબાદ આપણો બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, બેંક થાપણો કઈ રીતે સ્વીકારે છે? બેંક છે એ થાપણો આપણે કેવી રીતે સ્વીકારે છે? તો કે બેંક થાપણો મુખ્યત્વે 4 રીતે સ્વીકારે છે। કેટલી રીતે મિત્રો? 4 રીતે સ્વીકારે છે। કઈ કઈ? એક, બચત ખાતા દ્વારા, જો તમારું બચત ખાતું હોય તો પણ બેંક શું કરે, તમારી થાપણો સ્વીકારે। બીજું, ચાલુ ખાતા દ્વારા। ત્રીજું, રિકરિંગ ખાતા દ્વારા। અને ચોથું, બાંધી મુદતના ખાતા દ્વારા। એક બચત ખાતા દ્વારા, બીજું ચાલુ ખાતા દ્વારા, ત્રીજું રિકરિંગ ખાતા દ્વારા અને ચોથું બાંધી મુદતના ખાતા દ્વારા, ઓકે। આ તમારો બેંક થાપણો સ્વીકારે છે, રાઈટ। ત્યારબાદ આપણા ત્રીજા નંબરનો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ, ઓકે। ફટાફટ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો। બેંક થાપણો કઈ રીતે સ્વીકારે છે? બેંક થાપણો કઈ રીતે સ્વીકારે છે? એ વારવાર એટલે બોલવું પડે છે જેથી તમને રિવાઇઝ થાય અને તમને આ બધા પ્રશ્નો યાદ થઈ જાય, ઓકે। બેંક થાપણો કઈ રીતે સ્વીકારે છે? બેંક મુખ્યત્વે 4 રીતે સ્વીકારે છે થાપણો। એક, બચત ખાતું, એટલે આપણે મોસ્ટ ઓફલી લોકોનું ખાતું કેવું હશે? બચત ખાતું હોય છે। આપણે એમાં બચત કરીએ છીએ એટલા માટે મોસ્ટ ઓફલી સેવિંગ એકાઉન્ટ હોય છે બધાનું। પછી બીજી છે ચાલુ ખાતા દ્વારા મોસ્ટ ઓફલી વેપારી હોય છે મિત્રો, વેપારી તો એ ચાલુ ખાતાનો ઉપયોગ કરતો હોય છે બધા વેપારીઓ। અને રિકરિંગ ખાતા દ્વારા ત્રીજા નંબરનો આવે છે। અને ચોથું, બાંધી મુદતના ખાતા દ્વારા। આનું જો તમે ડિટેલમાં જોવું હોય તો આપણે તમારી ચોપડી છે બીએની તો એ ખોલીને જોઈ લો। અમે તમે ચોપડી તો કદી ખોલી નહીં હશે। જો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, પ્રવર્તમાન સમયમાં કયા પ્રકારની લોન મળી શકે છે? પ્રવર્તમાન સમયમાં કયા પ્રકારની લોન મળી શકે છે? આન્સર પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે પ્રકારની લોન મળી શકે છે। પ્રવર્તમાન સમયમાં કયા પ્રકારની લોન મળી શકે છે? પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન,
કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે. લોન તો હવે બધી મિત્રો તમને સામે જશે કે વાર તમારા મોબાઈલમાં ફોન આવતા હશે કે તમને આટલી લોન મળવા પાત્ર છે, શું તમે આ મેળવવા માંગો છો, આટલી બધી તમારો કોલ આવતા હશે. કેટલાક તો એમાંથી ફ્રોડે હોય, કેટલાક સાચું બોલતા હોય, તમને લોન આપવા હોય અને બદલામાં જેટલા વર્ષ સુધી તમે લોન રાખો એના બદલે એ પોતાનું વળતર મીન્સ કે વ્યાજ લેતા હોય છે. ઓકે બોલી રહ્યો છું વાર. પ્રવર્તમાન સમયમાં કયા પ્રકારની લોન મળી શકે છે? તો કે પ્રવર્તમાન સમયમાં લોન, હોમ લોન જે ઘર માટેની હોય છે, કાર લોન તો તમે કંઈ કાર ખરીદો તો એના માટેની કાર લોન હોય છે. પછી એજ્યુકેશન લોન એ શેના પ્રકારે હોય તો ભણતર માટે, જે વિદ્યાર્થી ભણવામાં સર્વશ્રેષ્ઠ હોય છે, જેમ કે તમારા જેવો વિદ્યાર્થી, એના માટે એજ્યુકેશન લોન પણ મળે છે, સરકાર દ્વારા રાહત આપવામાં આવે છે. ત્યારબાદ કેશ ક્રેડિટ, ત્યારબાદ મશીનરી લોન, મશીન તમને ખરીદવી હોય કોઈ એના માટે. ગોલ્ડ લોન, તમે કોઈ સોનું ખરીદવું હોય તો એ સોનું ખરીદવા માટે પણ તમને લોન મળે છે, એના બદલે થોડાક વધારાના પૈસા ચૂકવવા પડે છે, બીજું કંઈ એમાં હોતું નથી ગોલ્ડ લોનમાં. પછી પર્સનલ લોન, આમ જ તમારે લેવી હોય કંઈક બીજું કંઈક આમ જ લેવા પૈસા તો એને પર્સનલ લોન તરીકે, અને પર્સનલ લોનનું વ્યાજ થોડું વધારે હોય છે. ઓકે, આ ત્રીજા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે. ને તમને હવે જણાવી દો મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ તમને માત્ર ને માત્ર કેટલા મિત્રો, માત્ર ને માત્ર તમને કેટલા 100 રૂપિયામાં મળી જશે આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન. તો મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલ છે, કોલ કરીને એ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમે મેળવી લો. ઓકે, જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન. બહુ ઊંઘ આવી રહી છે. એના પછીનો પ્રશ્ન શું? કેશ ક્રેડિટ કોને કહેવાય? જો તમને આવ્યો ને કેશ ક્રેડિટ આ ત્રીજા પ્રશ્નમાં, તો હવે એને મેં ડિટેલમાં નહીં કહેવું, કેમ કે નીચેમાં આપેલું હતું એટલે મેં નથી કીધું તમને. તો અહીંયા તમને કેશ ક્રેડિટ ડિટેલમાં સમજાવીશું. કે એના માટે જો વિદ્યાર્થીઓને કહું છું કે વિડીયો બધા પૂરા જોવાના, એમાં જે સમજાવેલું હોય છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કેશ ક્રેડિટ કોને કહે છે? કે વેપારી ધંધાના હેતુ માટે કે ધંધાના વિકાસ માટે ધંધાના માલ, સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને મોટી રકમનું નિશ્ચિત મુદ્દત માટે ધિરાણ કરવામાં આવે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. ભાઈ ધ્યાનથી સમજો. વેપારી ધંધાના હેતુ માટે એ કહેવા માંગે છે ધંધાના વિકાસ માટે, ધંધા એને આગળ ચલાવવો હોય, જો કોઈ નાનો ધંધો હોય તો એને રિલાયન્સના કમ્પેરિઝનમાં હોય, અંબાણી કરતાં મોટી કંપની બનાવી હોય. ધંધાના માલ સ્ટોક માટે અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને મોટી રકમનું નિશ્ચિત મુદ્દત માટે ધિરાણ કરવામાં આવે. મોટી રકમનું નિશ્ચિત મુદ્દત માટે જો ધિરાણ કરવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે. ઓકે, ત્યારબાદ પાંચમું, કોર બેન્કિંગ એટલે શું? અરે ભાઈ સહી કા હે બે, તમે આવું કહેશો. મેં તો બહુ બધી વેબ સિરીઝ જોઈ હતી, એટલે એમાં એક પંચાયત કરીને જે બહુ બધા લોકોએ જોઈ જશે, તમે પણ જોઈ હશે પંચાયત વેબ સિરીઝ. એનું સિઝન 1, સિઝન 2 અને સિઝન 3 બી આવી ગયું છે પંચાયતનું. એમાં જે કોમેડી કરે છે મને બહુ ગમે છે. એમાં સૌથી વધારે જો કે સૌથી બેસ્ટ કોમેડી હશે તો વિનોદની હોય છે. દેખ રહે હો વિનોદ, શું બોલી છે ભાઈ. કોર બેન્કિંગ એટલે શું? તો કે કોર બેન્કિંગમાં કોર એટલે હેલો અવાજ આવે છે? હેલો, અચ્છા ફરીથી જોઈએ. કોર બેન્કિંગ એટલે શું? કોર બેન્કિંગમાં કોર એટલે આ તમને લખેલું વાંચી લેજો મિત્રો, જેમાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે. એટીએમનું પૂરું વિસ્તૃત નામ આપો ભાઈ. 6 નંબરનું લાસ્ટ ક્વેશ્ચન તમને કંઈ પૂછી રહ્યું છે.
એટીએમનું પૂરું વિસ્તૃત નામ આપો. અંજલિ તારક મહેતા. હાય 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 હાય, મેં તો ઘણી વાર તારક મહેતા જોતો હતો, સાંભળ્યું છે અંજલિ તારક મહેતા એટીએમ. અથવા તો આપણે આમ બનાવી શકીએ છીએ, અમારો ટેણીઓ જવા દો. ઓટોમેટેડ ટેલર મશીન આનો રિયલ આન્સર આવે છે. ઓકે, ઓટોમેટેડ ટેલર મશીન. મિત્રો, આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. અને અંદર જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે તો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર કેટલા? 100 રૂપિયા છે. તમે મેળવી શકો છો. કે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ નંબર 4માં. ત્યાં સુધી જોડાયેલા જો આપણી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ.